નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના શેઠ જયરાજ અને આઈ દેવલ। પારકા માટે પોતાના પ્રાણોની આહુતિ આપવામાં કચ્છની સારણ દેવીઓ અગ્રેસર રહી છે અને એટલે જ જતો તે સદીઓથી કચ્છના ઠેક ઠેકાણે પૂજાતી રહી છે। આવી દેવીઓમાં આઈ દેવલના સ્થાનકો ઘણી જગ્યાએ જોવા મળે છે। દેવલભાઈ કાંયાજા ના કટારિયાથી 3 ગાંવ દૂર આવેલા રાયથરી ગામના પાંછરિયા શાખાના મ્યાજર સારને ત્યાં વિક્રમની 19મી સદીના ચોથા દાયકામાં જન્મ્યા હતા। બાલ્યકાળથી જ તેની તેજસ્વીતા અને અન્ય બાળકો કરતાં કંઈક જુદા જ પ્રકારની અને અનોખી તરી આવે તેવી દેખાતી હતી। યોગ્ય ઉંમરે દેવલભાઈને ખોડાસર ગામે પરણાવવામાં આવ્યા। તેમને એક દીકરો હતો અને તેનું નામ હતું વાંસો। આ વાંસો જ્યારે 5 વર્ષનો થયો ત્યારે કટારિયા ગામમાં એક મહત્વનો બનાવ બન્યો। કટારિયા ગામમાં ગોરાણી અટકનો જયરાજ નામનો એક વાણિયો રહેતો હતો। એક વખત વાણિયા પણ પોષી માટીના ઘડેલા ન હતા, તેમાં પણ વાગડના વાણિયાનું તો પૂછવું જ શું। અક્કલમાં તો સૌને એ ઉઠા ભણાવી જાય, પણ મરદાઈમાં પણ એ પાસો પડે નહીં। આ જયરાજ શાહી આગ્રહી હતો, અટીલો હતો અને વેપાર તો વાણિયાનો ઘરનો ધંધો પણ। આ જયરાજ શાહ તો લાગ ફાવતો ત્યારે ધાડ મારી આવવાનું પણ ચૂકતો જ નહીં। વાગડના વાઘેલા અને મિયાણા પણ એની સાથે બાખડતા વિચાર કરતા। રાયથરીના સારણો સાથે જયરાજનો ધીરધારનો જૂના વખતનો વ્યવહાર હતો। એનું વ્યાજ હતું। મારવાડી અને ઉઘરાણી હતી પઠાણી। આ વખતે વર્ષ નબળું આવી પડવાથી રાયથરીના સારણો તેનું દેવું ચૂકવી શક્યા નહોતા। સારણોના આ લાચરિયાપણાથી જયરાજને એકવાર ગુસ્સો આવી ગયો। ઘોડી પર પ્લાન નાખી ચારણો પાસેથી પોતાના લેણાની રકમો વસૂલ કરવા તે રાયથરી આવી પહોંચ્યો। ઘોડીને બાંધી ગામના ઠાકર મંદિરમાં તે ખાટલો ઢાળીને બેઠો। ચારણોને ભેળા કરી હમણાં જ એના લેણાની રકમો વ્યાજ શીખે ભરી આપવા તે તાકીદ કરવા લાગ્યો। ધાક અને ધમકીથી હાકોટા કરવા લાગ્યો। જયરાજ શેઠ આજ છેડાઈ પડ્યો હતો અને પડકાર કરતો હતો, નાણાં ન હોય તો બાયડીઓને વેચીને પણ લેણા ભરી દો। શેઠની આ રીતભાતથી ચારણો નારાજ થઈ ગયા, પણ શું કરે, નાણાંનો ધણી લાડકો કહેવાય એટલે કંઈ બોલી શકતા નહોતા। આ બાજુ જયરાજ શેઠ વધુ ને વધુ ઉદ્ધતાઈ વાપરતો હતો, શકતો જ જતો હતો। તેને આમ હદ બહાર જતો જોઈ એક વૃદ્ધ ગઢવી બોલી ઉઠ્યા, શેઠ, સારણોની તો તમને શરમ નથી, પણ મંદિરના દેવોની તો શરમ રાખો। શરમ તો તમને નથી ગઢવી, શેઠ તાડુકી ઉઠ્યો। શેઠ, હું એમ કહેવા માગું છું કે આજ સુધી આ મંદિરમાં કોઈ ખાટલો ઢાળીને બેઠું નથી, તમે જ આજ માંજાનો ભંગ કર્યો છે, તો હવે તમારાથી થાય તે કરી લ્યો। શેઠ, ચારણો તો બીજું શું કરે, બહુ તો ત્રાંગું કરે, ચારણી ત્રાંગું કરે તો આ વાણિયો એના પર પેશાબ કરે, જયરાજ બોલ્યો। બસ આ વાત ચારણોને લાગી આવી અને પછી તો બોલાચાલી વધવા લાગી। બધા ચારણો ઉચકેરાઈ ગયા। થોડી મારામારી પણ થઈ, પરિણામે જયરાજને વગર પછડીએ ભાગવું પડ્યું। પણ જતા જતા ઝાંસો આપતો ગયો કે હું હમણાં તો જાઉં છું, પણ તમારા રાયથરીમાં કેટલા દિવસ રહો છો તે હું જોઈ લઈશ। ચારણો સમજી ગયા કે આ તો સાપને બાંડો કરવા જેવો તાલ થયો।
જયરાજ હવે રાયથરી ભાંગ્યા વિના નથી રહેવાનો. હવે કયો રસ્તો લેવો? બધા જ વિચારમાં પડી ગયા. ઘણી ઘણી વાતો થઈ, ઘણા વિચારો રજૂ થયા. આખરે ચારણોએ એમના અમોઘ શસ્ત્રની ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને એ શસ્ત્ર હતું ત્રાંગુ. રાયથરી ગામમાં પોણા 100 વર્ષની એક વૃદ્ધ ડોશી રહેતી હતી. આખું ગામ એમને આયમાં કંઈ બોલાવતું. બધા ચારણો મંદિરમાંથી ઉઠી આયમાં પાસે આવી કહેવા લાગ્યા, આય, આજે તો તમારી ખપત પડી છે. મારી ખપત પડી? બાપલા, મારી પાસે તો હવે મારા હાડકા છે, જોઈએ તો લઈ જાઓ. હા, એની જ ખપત છે. આય. પેલો કટારિયાવાળો જયરાજ ઉઘરાણીએ આવેલો તે ચારણોના ત્રાંગાની તેકડી ઉડાવીને હાલતો થઈ ગયો છે. માં, એને બતાવવું છે કે ચારણોના ત્રાંગા જોયા નથી એમ છે માડી. ત્યારે તું ભણ ખરો, શું આપું? આય બોલ્યા, બીજું કશું નહીં આય, અમને તો તમારું માથું ખપે છે. માથું જ ખપે છે ને તો આ માથું હમણાં જ વાઢી દઉં. વીરા, તમારું ભલું થતું હોય તો આ રહ્યું મારું માથું. અને ચારણોને માથાનો મોહ કેદી હતો અને ચારણો રહી ગયા. હમણાં નથી ખપતું માડી, અમે આવતીકાલે વહેલી સવારે આવીએ છીએ અને તમે તૈયાર રહેજો. નિશ્ચય થઈ ગયો. વળતે દિવસે વહેલી સવારે રાયથરીના ચારણોના જૂથના જૂથ ગામ બહાર આવેલ દેવલબાઈની દાદી જશોદાઆઈના મંદિરે એકત્ર થઈ ગયા. કણેરના ફૂલની માળા ગળામાં પહેરી લાકડીના ટેકે ટેકે ડોશીમાં પણ આવી પહોંચ્યા. મસ્તકની સમર્પણની વિધિ ચાલુ થઈ. આઈએ હાથમાં પાણીદાર તલવાર લઈને તૈયાર થઈ ગયા. મસ્તક પર જ્યાં ઘા કરવા જાય છે ત્યાં દૂરથી જોગમાયા જેવી કોઈ સારણ દેવી દોડતી આવતી દેખાઈ. આયના હાથ થંભી ગયા. થોડી વારમાં જ ખબર પડી કે ઘોડાસરથી દોટમદોટ કરતી આવતી આય દેવલ છે. રાયથરીના ત્રાગાની વાત સાંભળીને એનું લોહી ઉકળી ઉઠ્યું હતું. એને વિચાર આવ્યો કે એના બેઠા છતાં એક વયોવૃદ્ધ આયનું શિમળાયેલ અને કરસલીઓ વાળું માથું કપાય એ ઠીક નહીં. ત્રાગાની થાળીમાં તો લીલા નાળિયેર જેવું માથું જોઈએ. અને આય દેવલ એ પોતાના લીલા માથાનું દાન કરવાનો નિશ્ચય કરી લીધો. 5 વર્ષના વાસાને પતિના હાથમાં સોંપી તે વહેલી પરોઢે ખોડાસરથી રાયથરી પહોંચી આવ્યા હતા. દેવલ, તું આવી? ભલે આવી હો. ગામના ચારણોએ આ દેવલનો સત્કાર કરતા કહ્યું. પણ દાદા, આયના સૂકા કોસલા જેવા માથાને શું કરશો? આય દેવલ એ પ્રશ્ન કર્યો એ તો દીકરી પેલા કટારિયાવાળા દે જયરાજને પોગાડવું છે. ચલ હવે વાર કરમાં. પણ આયના આવા કરસલીવાળા કરતાં મારું લીલું માથું આપો તો. આય દેવલની આંખોમાં વીજળીના કિરણો ફૂટી નીકળ્યા. તું શું દેવલ રાયથરની દીકરી? પણ કટારિયાવાળાએ તો કાળિયાને બહારને લોહીના થાપા હું લગાવીશ. દાદા, આ ડોશીથી નહીં લાગે. ચાલો એકવાર કટારિયાના પાદરે ભોગીએ, બીજું બધું પછી. અને આ દેવલનું રૂપ પલટી ગયું. આંખોમાંથી જાણે આગ ઝરવા લાગી. સાક્ષાત છંડી સામે ઊભી હોય તેવી દેખાવા લાગી. આખું સારણ મંડળ તો એના વિકરાળ રૂપથી અંજાઈ ગયું અને બધા એની આશાને વશ થઈ ગયા. આગળ રણછંડી જેવી આ દેવલ અને પાછળ આખા ગામના ચારણો કટારિયાના માર્ગે ચાલવા લાગ્યા. સતીને જાણે આજ છત ચડી ચૂક્યું હોય
એવી આ દેવલ તીરની ગતિથી સૌથી પહેલાં ચપાટા બંધ રસ્તો કાપી જ જતી હતી. કટારિયાના પાદરમાં સતીમાં થોબિયા આ દેવલના હાથમાં ખુલ્લી તલવાર હતી. એની ગળા પર મસરક દીધી અને મસ્તક ધડથી જુદું થઈ ગયું. ચારણોએ એને હાથો હાથ ઝીલી લીધું ને આય દેવલના રક્ત નીતરતા મસ્તકને થાળીમાં મૂકી ચારણ મંડળી આગળ વધવા માંડી. અને માથાની પાછળ પાછળ આ દેવલનું ધડ ચાલવા લાગ્યું. આ અદ્ભુત દ્રશ્ય જોઈ કટારિયાના માણસો સ્તબ્ધ થઈ ગયા. કેટલાક તો ખેતરે જતા જતા પોતાના છાતીડા સોળીને ઝેરાજ શેઠને સમાચાર આપવા દોડ્યા કે લોહી વહેતું આ દેવલનું ધડ તમારે બારણે તાપા દેવા આવે છે, માટે ચેતજો. આ સમાચાર સાંભળીને ઝેરાજ શેઠ એકદમ હેબતાઈ ગયો. આ દેવલના ત્રાંગાનો તાપ એનાથી જીરવાયો નહીં. એ એની મેડીની બારીએ ઊભો હતો અને ત્યાંથી લથડી પડ્યો અને ખોપરી તૂટી જતાં એનું કમોત થયું. એનો ભાઈ હિરજી મોઢામાં તરણું લઈને ત્રાંગે સડેલા ચારણો પાસે આવ્યો અને આઈના પગમાં પડીને માફી માંગે છે. ચરણે આવેલા હિરજીને ક્ષમા આપતા ચારણ મંડળે પોકાર કર્યો કે હિરજીની જય અને ઝેરાજની ખે. આજ પણ ચારણો માતાના દાન દેનારી આ દેવલ માટે લખે છે. ભલા જેના ભાગ દેવલ જેવી દીકરીઓ સાચરીએ સૌભાગ, ભાલ જેના ભાગ દેવલ જેવી દીકરીઓ સાગરે સોંપાય, પિયર પરસા પૂર્યા દેવલ દોયલા ડાળિયા રાખ્યા કાયમ રાજ, મન માન્યા મેજર તણા કવિ સુધારણ કામ. આવી રીતે આ દેવલની સ્તુતિ થાય છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર.